નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આપણે મિત્રો આગળ 3 રીઝનિંગના અલગ અલગ પ્રશ્નોના લેક્ચરો છે લીધા છે। આજે ફરી પાછા આપણે નવા જ પ્રશ્નો સાથે મળીએ છીએ। જે વિદ્યાર્થીઓ નવા છે એમને હું કહી દઉં છું, આગળ 3 લેક્ચર આપણે ઓલરેડી લીધેલા છે। એ 3 લેક્ચર જોઈ અને પછી જ આ લેક્ચરમાં આગળ વધશો, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે, બરાબર છે। અને જે જૂના વિદ્યાર્થીઓ છે એને કઈ કહેવાની જરૂર નથી, એને બુક અને પેન લઈ લીધા છે, ધબધબાટીને બહાટી બોલાવવાની છે। તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર આપણે સીધી જ કરી દઈએ છીએ શરૂઆત। પહેલો જ પ્રશ્ન મિત્રો આવી ગયો છે આપણો સિરીઝનો, જેને આપણે કહીએ છીએ મૂળાક્ષર સિરીઝ, બરાબર છે। તો મૂળાક્ષરના સિરીઝના પ્રશ્નની અંદર મિત્રો શોર્ટકટમાં બીજું કશું જ નથી, એમાં માત્ર એબીસીડી નો ગેપ તમારે ગોતવાનો હોય છે। તો ચાલો મિત્રો, જે શરૂઆત છે એટલે એબીસીડી ફરી પાછી એકવાર લખવાનો પ્રયત્ન કરું છું, બરાબર છે। EFGHIJKLMNOPQRSTUVW XY અને Z, માનો કે એબીસીડી લખાઈ ગઈ। મૂળાક્ષરની અંદર તમને શ્રેણી કઈક આવી આપી છે। હવે તમારે માત્ર કહેવાનું છે કે કે પછી કઈ સિરીઝ આવશે, બરાબર છે। કે પછી કઈ સિરીઝ આવશે તમારે કહેવાનું છે। બી પછી ઈ ક્યારે આવે છે? બી પછી ઈ તો કે વચ્ચે 2 નો તફાવત છે। ઈ પછી એચ તો કે વચ્ચે 2 નો તફાવત છે। એચ પછી કે વચ્ચે 2 નો તફાવત છે। તો કે પછી હું 2 મૂકી દઉં એટલે જવાબ આવશે n। ચાલો શરૂઆત કરીએ છીએ ધબધબાટીથી। જવાબ આવે છે n, બરાબર છે। મૂળાક્ષર શ્રેણીમાં ફજી કહું છું, મોટા ભાગે તફાવતથી જ શ્રેણી સોલ્વ થશે, પણ ઈ મૂળાક્ષર શ્રેણીની વાત છે। ચાલો આગળ વધીએ। 3:15 વાગ્યે ખાલી જગ્યાનો ખૂણો બંને કેટલો બતાવશે? ઓકે, 3:15 મીન્સ કે પ્રશ્ન એવું કહેવા માંગે છે કે 3:15 વાગ્યે કલાકનો અને મિનિટનો કાંટો ની વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો હશે, બરાબર છે। ઓકે, એના માટે મિત્રો સૂત્ર છે 11/2 મિનિટ -60 હોર માનાંક પૂરો। આ એક સૂત્ર છે। આ સૂત્ર ઉપરથી આપણે આરામથી દાખલો કરીએ તો 11 મિનિટ એટલે કેટલા છે? તો કે 15 -60 હોર કેટલા છે? તો કે 3 છેદમાં તો કે 2। આનો ગુણાકાર કરીએ તો મને એટલી ખબર પડે, 11 ની ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે હોય તો પહેલા એ 2 સંખ્યા ને વચ્ચે એ 2 નો સરવાળો એટલે 165। આનો ગુણાકાર છે, શોર્ટકટ છે, એટલે બહુ મૂંઝાતા નહીં। કોકને અંદર પ્રશ્ન ઉદ્ભવે એ પહેલા જ કહી દો, રેડી। 11 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે હોય, માનો કે સંખ્યા છે 34, તો તમારે આનો ગુણાકાર આવી રીતે નથી કરવાનો 11 × 34। આ પણ આપણે ઓલરેડી આપણા આગળના લેક્ચરમાં જોયેલું છે। જૂના લેક્ચર મેં તમને કીધું હતા જોવાના 15 લેક્ચર, એમાંથી કોક એકમાં આવી જશે, બરાબર છે જી। તો એક શોર્ટકટ આપી દો, 11 નો ગુણાકાર કોઈ પણ 2 સંખ્યા સાથે હોય એટલે પહેલા એ 2 સંખ્યા મૂકી દેવાની, વચ્ચે એક જગ્યા રાખવાની। જો 2 સંખ્યા હોય તો વચ્ચે જગ્યા 1, 3 સંખ્યા હોય તો વચ્ચે જગ્યા 2। ટૂંકમાં જેટલી સંખ્યા એનાથી એક જગ્યા ઓછી મૂકવાની, બરાબર। અહીંયા 2 છે તો એક સંખ્યાની જગ્યા ઓછી એટલે એક ખાલી જગ્યા, 2 નો સરવાળો 4 ને 3 7 એટલે આનો જવાબ 374 આવે। તો અહીંયા એ જ વસ્તુ કરી, 11 નો ગુણાકાર 15 સાથે, પહેલા 1 અને 5 વચ્ચે 2 નો સરવાળો કેટલો થાય? તો કે 6 એટલે જવાબ આવશે 165। અહીંયા તો સીધો જ હિસાબ છે, 6 તેરી 18 180 છેદમાં આવશે 2, બરાબર। 165 અને 180 બાદબાકી છે, માનાંક છે, માનાંકને તમે દૂર કરો મિત્રો। માનાંકને તમે દૂર કરશો એટલે જે સંખ્યા પ્લસ છે, માઇનસ છે, મોટી આવે નાની આવે, તમને જે ઓલા ગણિતના રૂલ્સ જે ખબર છે એ બધું જ નીકળી જાય। પ્લસ માં જ સંખ્યા આવે, માનાંકને દૂર કરો ત્યારે, બરાબર। 165 છે, એમાં 5 નાખો એટલે 170 અને બીજા 10 નાખો એટલે 180, એટલે મને એટલી ખબર પડે કે અહીંયા 15 આવશે। 15/2 એટલે મને ખબર પડે 7 દુ 14 થાય એટલે 7.5 ડિગ્રી આવશે, એટલે જવાબમાં આવશે 7.5 ડિગ્રી, બરાબર। કેટલા ડિગ્રીનો ખૂણો બનશે? તો કે 7.5 ડિગ્રીનો ખૂણો બનશે। ઓ સરસ મજાનો એક શ્રેણીનો પ્રશ્ન છે, પણ પ્રશ્નમાં અહીંયા ખાલી જગ્યા નથી હો, આ મિસ્ટેક થી આવી ગઈ છે। તમને પ્રશ્ન એવો છે 8 27 64 125 243 માં જુદી પડતી સંખ્યા શોધો। હાલો, મને એટલી ખબર પડે સંખ્યા જોતા કે આ સંખ્યા જુદી પડે 243। જો આ રહી, હું કામ એને કહું, જો આ 2 નો ઘન, આ 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન, તો અહીંયા 6 નો ઘન 216 આવે છે, કેટલા? 243, માટે ઈ નો આવે, બરાબર। ચાલો, તમને મિત્રો રીઝનિંગ કરતો હોય ને ત્યારે 1 થી
15 ના ઘન 1 3 30 ના વર્ગ. આ વસ્તુ આવડતી હોવી જોઈએ. આ વસ્તુ મિત્રો તમને આવડતી હોવી જોઈએ. જો આ વસ્તુ તમને આવડશે તો જ તમને આની અંદર ફાયદો થશે. બરાબર, ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 3 5 7 10 અને 11. મને એટલી ખબર પડે કે આ 10 છે ને વિભાજ્ય છે. જોઈ લ્યો 10 છે વિભાજ્ય છે, જેનો ભાગ પડી શકે છે. 3 5 7 અવિભાજ્ય સંખ્યા છે, માટે 10 છે એ જુદી પડતી સંખ્યા છે, એટલે જવાબમાં આવશે 10. બરાબર, ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. કોડિંગ ડીકોડિંગ. પી ક્યુ ઈ એફ એન ઓ. હાલો સી પછી તો કે ડી, એ પછી તો કે બી. હાલો ડીબી વાળું ઓપ્શન એક જ છે ભાઈ, ઠપકારો. બરાબર, આપણે અગાઉ વાત થઈ હતી એમ આપણે ફટાફટ નીકળવાનું છે. હાલો આગળ. સ્માર્ટ તો 24 67 8. રેટ બરાબર ખાલી જગ્યા. બરાબર, ખરેખર તો રાટ એવું વચાય. ચાલો ટી ની સંજ્ઞા શું આપી છે તો કે 8. સોરી, આર ની સંજ્ઞા શું આપી છે આર ની તો કે 7, એટલે પેલા આવશે 7. એ ની સંજ્ઞા શું છે તો કે 6 અને ટી ની સંજ્ઞા શું છે તો કે 8, એટલે જવાબમાં આવશે 768. જવાબમાં આવશે 768. બરાબર, એટલે જવાબમાં આવશે 768. મિત્રો કોન્સ્ટેબલના પેપરની અંદર એક વખત 32 થી 34 માર્કનું રીઝનિંગ પૂછાણું હતું. સિલેબસમાં નહોતું એટલું બધું, છતાં એ લોકોમાં પૂછાણું હતું. ત્યારે 12 માર્કના જે પ્રશ્નો હતા ને એ આવા જ હતા, જેમાં માત્ર તમારે જોઈ લખવાનું હતું. બરાબર, તો પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ખોટા પડ્યા, કારણ કે ઉતાવળ, પ્રેક્ટિસનો અભાવ. રીઝનિંગ છે એ પ્રેક્ટિસનો વિષય છે. જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમને નુકસાની જશે નહીં, 110% જશે. ખાલી નહીં જાય, ભરેલી સહિત જાય. બરાબર, એટલે આ જવાબ છે, એમાં તમારે આવા દાખલાની પ્રેક્ટિસ કરવી પડશે. આના પછી એક વખત પીએસઆઈમાં મિત્રો 47 માર્કનું રીઝનિંગ પૂછાણું હતું. એમાં પણ કીધું નહોતું કે 47 નું રીઝનિંગ પૂછશું અમે. બરાબર, તો એની અંદર પણ મિત્રો ઓછામાં ઓછા 14 થી 16 પ્રશ્ન છે ને આવા જ હતા. બરાબર, જોઈને લખવાના જ હતા. પણ આ પ્રશ્ન શું કામ પૂછે ખબર? ઘણા એમ થશે હેલા પ્રશ્ન શું કામ પૂછે? સમય બગાડવા. તમારો સમય બગડે આની અંદર, એને ઈ જ જોતું હોય. તમે 1 માર્ક લ્યો વાંધો નહીં, પણ ભલે 5 મિનિટ બગડે, પણ આપણે એના માટે ત્વરિત નિર્ણય લેવા માટે ત્વરિત ઓપ્શનને જોવા પડશે ઘણી બધી વખત. ને આપણે અગાઉ પણ એવું કરી ચૂકીએ છીએ. ચાલો, ટેબલ TUAM BTU. ઓકે, આ ટી પછી યુ આવી રીતે તમને આપ્યું છે ટેબલ. હાલો, એનો સંજ્ઞા આપી છે યુ એમ બી સી એમ અને એફ. ચાલો કેવી રીતે થાય છે જોઈએ. ટી પછી યુ, ABCD આપી દઉં છું. હાલો નીચે ABCDEFGHIJKLMNOPQRSTUVWXY અને Z. તમે જ્યારે પણ મિત્રો પેપર ભરવા જાઓ ને ત્યારે પાછળના રફ પેજની અંદર A to Z ABCD લખી લેવાની. તમે અત્યારે જ્યારે દાખલા ગણો છો ત્યારે પણ તમે જ્યારે દાખલા ગણો છો ઉપર હાસ્યો આપ્યો છે, હાસ્યો નથી તો સામાન્ય ઉપર 2 લીટીની અંદર ABCD લખી જ લેવાની, જેથી કરીને આપણે ઝડપથી જવાબ લઈ શકીએ. જો ઝડપથી જવાબ લેવા માટે ABCD ની જરૂર પડશે. બરાબર, હાલો ટી પછી યુ, ટી પછી યુ તો કે તરત જ આવ્યું. ઓકે, એ પછી એમ એટલે મને એવું કંઈક લાગે છે કે પ્રશ્નમાં કંઈક ગોટાળો થઈ ગયો છે. જો મૂળાક્ષર આપણે ગણી લઈએ 1 2 3 4 5, 1 2 3 4 5 ને 6 મૂળાક્ષર છે. પ્રશ્નમાં ગોટાળો છે. બરાબર, તો એ માફ કરજો. આપણે પ્રશ્ન ટાઈપ થયા હોય ઘણી બધી વખત આ એમ છે એ ભૂલાઈ ગયો હોય. બરાબર, ભૂલાઈથી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ હોય તો એ પછી બી આવશે, બી પછી સી આવશે, એલ પછી એમ આવશે, ઈ પછી એફ આવશે. તરત પછીનું મૂળાક્ષર છે. આ એક વધારાનો મૂળાક્ષર છે જે ખોટો હતો. ચાલો, હવે આપણે આપ્યું છે ચેર, CHAIR. હવે દર વખતે આપણે ABCD નહીં લખીએ. સી પછી શું આવશે તો કે ડી. હાલો, ડી વાળા ઓપ્શન એક જ છે, ઠપકારો, વાત પૂરી થઈ ગયું. આવી જ રીતે તમારે ઓપ્શનમાં આગળ વધવાનું છે. આપણે તો આખો કરવાનો છે. H પછી તો કે આઈ, એ પછી તો કે આપણે બી આવશે, આઈ પછી તો કે જે આવશે, આર પછી તો કે એસ આવશે. લ્યો થઈ ગયું કે નહીં? બરાબર, ચાલો વધીએ છીએ આગળ. દર વખતે ABCD નહીં લખવો. આગળ ક્રાઉન, CDRSOPWXNO. હાલો,
હવે તમને આપ્યું છે લાઇટ, LIGHT. ચાલો એલ પછી શું આવશે તો કે શરૂઆત થાય એમ થી. જો એ તો આવશે જ નહીં, ઓમે ખબર પડી જાય, ઓપ્શન ઉપરથી કરો ને તો ખબર પડી જાય. જો સમજાવું, જો અહીંયા એ તો આવશે જ નહીં, બરાબર. એ જ ઓલરેડી નો આવે. GHIJKL, જો તમે વિચારો, મનમાં ઘણા એબીસીડી ગણી કરી નાખે. એટલે પેલો ને છેલ્લો તો ઓમે શક્ય નથી, બરાબર. હવે આ બેમાં એમ આવ્યો. જો હવે જો બેમાં એમ કોમન છે, બંને ઓપ્શનમાં એમ કોમન છે. હવે જો રમત આપણે જોવાની છે પી ની અને જે ની. રમત આપણે માત્ર પી ની જે ની જોવાની. ચાલો આઈ પછી શું આવે? આઈ પછી શું આવે તો કે આઈ પછી આવે છે, જો પતી ગયું. ઓપ્શન સી, પી આવે જ નહીં. ને આમે ખબર પડી જાય કે પી તો ઓમે નો આવે. જો ઓ પછી પી આવે, બરાબર. એટલે ઓમે ખબર પડી જાય કે જવાબમાં એમ જે જ આવે, બરાબર. જવાબ શું આવશે તો કે ઓપ્શન નંબર સી. ચાલો વધીએ છીએ આગળ. કોડિંગ ડીકોડિંગ ની અંદર એબીસીડી લખ્યો તો તમે સીધું જોઈન કરી શકો, પણ એબીસીડી ની ટેવ આપણે રાખવી જ નથી. ચાલો, એ બી કરતા ઊંચો છે. એ છે એ બી કરતા ઊંચો છે. ઓકે, બી એ સી કરતા ઊંચો છે. બી છે એ સી કરતા ઊંચો છે. તો આ સૌમાં સૌથી ઊંચું કોણ છે તો કે એ. તો દેખી જ વાત છે ભાઈ, દેખીતી જ વાત છે. જવાબમાં શું આવશે તો કે એ આવશે. ચાલો એના પછીનો પ્રશ્ન. આ બધા પ્રશ્નો હમણાં છેલ્લા 1 થી 1.5 વર્ષની અલગ અલગ પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયા છે મિત્રો. ભલે તમને સરળ લાગતા હોય, પણ આ પ્રશ્ન જયારે પૂછાય ને ત્યારે તમને પરીક્ષામાં એમ થાય ઓહો, આવા પ્રશ્ન બહાર નીકળો તો દરેક પેપર સહેલું થઈ જાય. બહાર નીકળો તમે પરીક્ષા ભરી, દરેક પેપર કેવું થઈ જાય છે તમારું તો કે સહેલું જ થઈ જાય છે. ચાલો, જો એ બી કરતા મોટો હોય, એ છે એ બી કરતા મોટો હોય, ભલે હોય, હાલો. સી એ બી કરતા નાનો છે, એટલે એનો મતલબ એ થયો ને કે આમ જ આવશે, બરાબર. તો આ સૌમાં સૌથી નાનું કોણ છે તો કે સી. પહેલામાં એ હતો, હવે સી છે. જવાબમાં શું આવશે તો કે સી. ઓકે, ચાલો વધીએ છીએ આગળ. નેક્સ્ટ પ્રશ્ન. જો આજે બુધવાર હોય તો 10 દિવસ પછી કયો વાર છે? વારે વાહ, કેલેન્ડર. મને ચેપ્ટર છે ને મિત્રો રીઝનિંગમાં સૌથી વધારે સહેલું ચેપ્ટર હોય ને, સહેલું. આમ તો આખું રીઝનિંગ સહેલું છે મારી પાસે ભણો એટલે, પણ એમાંથી પણ મારી પાસે જે ભણી ગયા છે એ વિદ્યાર્થીઓને તમે પૂછો કે રીઝનિંગમાં સૌથી સહેલા ચેપ્ટર કયા, જે ગામને અઘરા લાગે ને મારા વિદ્યાર્થીને હેલા લાગે. જેમ કે કેલેન્ડર, શ્રેણી, સગપણ, સિલોગિઝમ, આ બધા ચેપ્ટર એવા છે ગામને અઘરા લાગે. ઓહો, શરૂઆત અહીંથી શ્રેણી હોય તો શું થાય તો થાય, નોય થાય કે. પણ મારા વિદ્યાર્થી એમ કે પેલા શ્રેણી જ જોવાય, પેલા સગપણ જ જોવાય, પેલા કેલેન્ડર જ જોવાય. સમજાય? કારણ કે આપણે એ લેવલે ભણાવેલું છે, વિદ્યાર્થીઓને તૈયારી કરાવેલ છે. અને વિદ્યાર્થીઓ હસીને એમ કહે છે કે સાહેબ રીઝનિંગ ભણવું હોય તો વ્યાસ સાહેબ પાસે, બરાબર. ચાલો, જો આજે બુધવાર હોય તો 10 દિવસ પછી કયો વાર છે? કાંઈ વાંધો નહીં, મને એટલી ખબર પડે 10 દિવસ એને 7 વડે ભાંગી નાખો, કારણ કે અઠવાડિયામાં દિવસો 7 હોય. 7 × 7 કરો, 3 દિવસ વધે. અહીંયા બુધવાર આપ્યો છે 1, 2 ને 3, ગુરુ શુક્ર ને અહીંયા કયો આવશે? શનિવાર. ચાલો, જવાબ આવી ગયો શનિવાર, બરાબર. ચાલો આગળ, નેક્સ્ટ. આ તો 10 દિવસનું હતું, હાલો 50 દિવસ આવી ગયા, કાંઈ વાંધો નહીં. 27 49 કેટલા વધ્યા? 1. હાલો, ગુરુવાર છે, એના પછીનો કયો વાર આવશે? શુક્રવાર. જવાબ છે તો કે આ છે જવાબ, શુક્રવાર, બરાબર. આ 7 વડે હું કામ માંગીએ? કારણ અઠવાડિયા દિવસો 7 હોય. જો આમ ન કરો તો ગુરુવારથી તમારે 50 દિવસ લખવા પડે, ભવ્ય કાર્યક્રમ ગોઠવવો પડે. 50 દિવસ લખીને છેલ્લે જવાબ લઈ આવો. જવાબ શુક્રવારે જ આવશે. કોઈ ઘરે પ્રયત્ન કરવો હોય તો લેક્ચર પૂરો થાય પછી આરામથી કરી લેજો, જવાબ આવશે, બરાબર. ચાલો, એ બી નો ભાઈ છે. એ છે એ બી નો ભાઈ છે. બી નો ભાઈ કોણ છે તો કે એ. આ બી છે, એનો ભાઈ કોણ છે તો કે એ. આનો ભાઈ છે. ચાલો, બી એ સી ની બહેન છે. સી ની બહેન કોણ છે? આ સી છે, એની બહેન કોણ છે તો કે બી છે. હાલો, તો એ અને સી નો સંબંધ જણાવો. એ અને સી નો. એ છે એ તો આપને ખબર છે ભાઈ છે, પણ સી કોણ છે એ ખબર નથી. એટલે આમાં આપણે એવું કહી શકીએ કે લિંગ નક્કી કરી શકતા નથી કોણ આવે જવાબમાં, બરાબર. એટલે જવાબમાં આવશે સી. રોમન અંકમાં 19 કેમ લખાય? રોમન અંકની અંદર 10 કેમ લખાય તો કે x, અને 9 કેમ લખાય તો કે i, બરાબર. સોરી, આમ ix, બરાબર. આવી રીતે તમે 9 લખી શકો. એટલે મને એટલી ખબર પડે કે 19 છે 19. ફરી પાછું કહું છું 10 છે 10, એને x વડે આપણે દર્શાવીએ. 9 છે એને ix વડે દર્શાવીએ. તો 19 છે એને x વડે દર્શાવીએ. વાત થઈ ગઈ પૂરી. જવાબમાં શું આવશે તો કે xi અને x.
ચાલો આગળ વધીએ. પુસ્તક તો લેખક, ચિત્રકામ તો કલાકાર, સીધો જ હિસાબ છે ભાઈ. બરાબર. આવો આને સમસંબંધના પ્રશ્નો કહેવાય. સમસંબંધના પ્રશ્ન આની અંદર હું તમને આપું છું અમુક, જોજો તમારે મને સોલ્વ કરીને કહેવાના છે. સાબરમતી તો અમદાવાદ, ખાલી જગ્યા અને મુસી. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, રક્તકણ, જોજો રક્તકણ 120 દિવસ, શ્વેતકણ, પછી ખાલી જગ્યા. જોતા જાજો, દરેક કોમેન્ટમાં મને જવાબ આપતા જાજો. ચાલો આગળ. 20 માર્ચ ચકલી દિવસ, 24 માર્ચ ખાલી જગ્યા. જોજો. હજી એક આગળ તમને પ્રશ્ન આપું. હજી આગળ એક પ્રશ્ન તમને આપું ગુજરાતી. શિખરણી તો 17 અક્ષર, અનુષ્ટુપ બધા છંદના નામ છે, પછી ખાલી જગ્યા. અનુષ્ટુપ તો કેટલા અક્ષર? બરાબર. ટૂંકમાં કહેવા હું માંગુ છું મિત્રો, આ બધાના પ્રશ્નનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપતા જાજો. સમસંબંધ ચેપ્ટર છે ને, સમસંબંધ, એ સમસંબંધ ચેપ્ટરની અંદર ગમે એ વિષયના તમને પ્રશ્ન પૂછાઈ શકે. એની અંદર આમે પૂછાઈ ગયો 21 તો 441, 27 પછી ખાલી જગ્યા. કોમેન્ટ આપતા જ જાજો. 3 તો 27, 6 તો ખાલી જગ્યા, 9 તો 729, 13 તો ખાલી જગ્યા. બરાબર. આની અંદર તમને સમસંબંધની અંદર અલગ અલગ બધા જ પ્રકારના પ્રશ્નો છે એ પૂછાય છે કે આ બધાનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં ઠપકારતા જાજો, એટલે મને ખબર પડે કે મારા વિદ્યાર્થીઓ જોરદાર તૈયારી કરે છે અને અત્યારે લેક્ચર પણ લાઈવ જોવે છે. ચાલો, અડગ પડતું શોધો. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કે અણુ? તો કે અણુ આવે ભાઈ, અણુ છે. અણુ શું કામ એને અણુ? કારણ કે આગળના ત્રણેય છે એ અણુનો જ ભાગ છે, એટલે જવાબમાં શું આવશે? તો કે અણુ આવશે. ચાલો આગળ. વિદ્યાર્થીની હરોળમાં પી ડાબેથી 18મો, જમણેથી 20મો. ઓહો ભાઈ, 20 વત્તા 18, મને એટલી ખબર પડે 38 થાય. થી છે એટલે એક બાદ કરો, જવાબ આવશે 37. શોર્ટકટ, ખાતું પીધું રાત કર્યું. ઘણા કે સાહેબ ગદગદિયા ન થયા, તો કઈ નહીં, જો આપણે મોટી રકમથી કરીએ. આ એક પેટી છે, તો પેટીમાં પેક કરીએ બધાને, ડાબી બાજુ જમણી બાજુ. હાલો, ડાબેથી 18 પી, ડાબેથી 18મો છે એટલે 17 મૂકી અને આ પી આવી ગયું. ચાલો, જમણેથી કેટલામું છે? તો કે 20મું, એટલે આ 19 મૂકી અને 20 થઈ ગયું. આ બધાનો કરી દઈએ સરવાળો. 19 ને કેટલા થાય? 20 થાય. એની અંદર 17 નાખી દઉં એટલે 37 થાય. આવી ગયું જવાબ. રેડી? તો આવી રીતે આપણે શોર્ટકટથી અલગ અલગ રિઝનિંગના પ્રશ્નો છે એ જોયા છે. તમે અત્યાર સુધી જોડાયેલા છો એનો મતલબ તમને પણ મારા રિઝનિંગની અંદર ખૂબ જ મજા આવે છે, વિડીયો ગમ્યો છે, તો વધારે વધારે વિદ્યાર્થીઓને શેર કરજો. જો તમને કોઈ એવું લાગતો હોય ટોપિક કે મારે આ શીખવાની જરૂર છે, તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી કરીને આગળ અમે ત્યાંથી આગળ વધશું. બરાબર છે. ફરી પાછા આપણે ટૂંક સમયની અંદર જ પાછા મળશું નવા ચેપ્ટર સાથે, નવા વિષય સાથે. અને આ જે 4 લેક્ચર આપણે જોયા મિત્રો, એ જૂના પ્રશ્નપત્રો હમણાં જે 1-2 વર્ષના તાજેતરના પ્રશ્નો છે એ જ છે. વ્યવસ્થિત તમે એક બુકમાં લખી લેજો, વારંવાર એનું રિવિઝન કરજો અને વિદ્યાર્થીઓને પણ સમજાવજો, બીજા તમારા મિત્રોને ખાસ, જેથી કરીને તમને પણ આરામથી સમજાઈ જાય અને નવા વિદ્યાર્થીઓ એમાં આગળ પણ વધી શકે. જો આ ચેનલની અંદર તમે નવા હો તો લાઇકનું બટન છે એ દબાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વધારેમાં વધારે વિદ્યાર્થીઓને શેર કરજો. ફરી પાછા મળીએ છીએ, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.